નવીન બની રહેલા નેશનલ હાઈવે 68ના કામમાં ચાણસ્મા ખાતે બનાવવામાં આવેલ હાઈવે સર્કલ સ્થાનિકો અને વાહન ચાલકો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યું છે। આ વિશાળ સર્કલને કારણે સર્જાતી અકસ્માતોની હારમાળા અટકાવવા માટે કેન્દ્રીય ન્યાયિક આયોગના સભ્ય શ્રી મિહિરકુમાર અશોકભાઈ પટેલ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। ચાણસ્મા હાઈવે સર્કલ કદમાં અત્યંત મોટું હોવાથી વાહન ચાલકોને વળાંક લેવામાં ભારે મુશ્કેલી પડે છે। અહીં દર અઠવાડિયે નાના મોટા અકસ્માતો સર્જાય છે, જે જાનહાનિનું જોખમ ઊભું કરે છે। સર્કલની અતાર્કિક ડિઝાઇનને કારણે આસપાસના સ્થાનિક વેપારીઓના ધંધા રોજગાર પર પણ વિપરીત અસર પડી રહી છે અને તેમને અવરજવરમાં ભારે અડચણરૂપ ઊભી થાય છે। હાઈવેનું કામ સંપૂર્ણતાના આરે છે ત્યારે આ વિશાળ સર્કલ ટ્રાફિક જામ અને અજારકતાનું મુખ્ય કારણ બની રહ્યું છે। મિહિરકુમાર પટેલે પ્રોજેક્ટ મેનેજરને પત્ર લખીને માંગ કરી છે કે લોકહિત અને માર્ગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સર્કલને તાત્કાલિક અસરથી નાનું કરવામાં આવે। જો સમયસર સુધારો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અકસ્માતોની સંખ્યા વધી શકે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકોની સુરક્ષા માટે આ સર્કલની ડિઝાઇનમાં ફેરફાર કરવો અનિવાર્ય છે।